प्रश्न 1 क नीचेना प्रश्नोना उत्तर एक एक वाक्य में लखो। काव्य 11 1 आकाश में शानो अवाज गाजी रह्यो छे। जवाब श्री कृष्णए वगाड़ेली मोरलीनो अवाज आकाश में गाजी रह्यो छे। 2 वृंदावन में शू रचायुं छे। जवाब वृंदावन में रास रचायो छे। मीराबाई कोना गुण गावानुं कहे छे। जवाब मीराबाई गिरधर प्रभुना गुण गावानुं कहे छे। श्री कृष्णना दर्शन थी शू थाय छे। जवाब श्री कृष्णना दर्शन थी आपणा सर्व दुख भागे छे। 1 कवि थी डरीने कोण खेल छोड़ीने उड़ी जाय छे। जवाब कवि थी डरीने पंखीओ खेल छोड़ीने उड़ी जाय छे। 2 कविए माळीने सानी ना पाड़ी छे। जवाब कविए माळीने चणता पंखी तरफ कंई पण फेंकवानी ना पाड़ी छे। 3 पंखीओने कई कुदरती टेव होय छे। जवाब पंखीओने लोकोथी डरीने उड़ी जवानी कुदरती टेव होय छे। 4 पंखीओ डरीने उड़ी जाय तो पण कवि तेमने शुं मानवानुं कहे छे। जवाब पंखीओ डरीने उड़ी जाय तो पण कवि तेमने पोतानाथी सेम कुशळ मानवानुं कहे छे। 1 उनाळो आकरो हतो एम शा परथी कही शकाय। जवाब उनाळामां धूळ धगधगती हती अने धरतीमांथी वराळ નીકળતી હોય એવું લાગતું હતું, તેથી કહી શકાય કે ઉનાળો અંગાર વરસાવતો હોય તેવો આકરો હતો। 2 યાત્રાળુઓનો સંઘ ચાલતા ચાલતા કોનો ઘોષ કરતો હતો। જવાબ યાત્રાળુઓનો સંઘ ચાલતા ચાલતા હરિનામનો ઘોષ કરતો હતો। 3 ગધેડાના તરસથી તડફડતો જોઈ યાત્રિકોએ શું કર્યું। જવાબ ગધેડાના તરસથી તડફડતો જોઈ યાત્રિકોએ હરી હરી બોલીને આગળ ચાલવા માંડ્યું। 4 ગંગાજળ પીધા પછી ગધેડાને શું થયું। જવાબ ગંગાજળ પીધા પછી ગધેડામાં શક્તિ આવી, તે ઊભો થયો ને આગથી સજ્જન યાત્રિકને મૂંગા આશીષ આપીને ચાલતો થયો। વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી। આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે, માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી। 2 ભારત માતાની યશોગાથાના સ્મરણથી હૃદયમાં શું વહે છે। જવાબ ભારત માતાની યશોગાથાના સ્મરણથી હૃદયમાં ઉન્નત ભાવોની સરવાણી વહે છે। 3 ભારત દેશના લોકો મધદરિયો ખેડનારા છે અર્થાત શું। જવાબ ભારત દેશના લોકો મધદરિયો ખેડનારા છે અર્થાત ભારત દેશના લોકો જીવનની અડચણો સામે ઝઝૂમનારા છે। 4 ઘડવૈયા કાવ્યમાં સી રીતે વિજય મેળવવાની વાત કરી છે। જવાબ પાણીની ગતિથી અર્થાત ઝડપથી આગળ વધીને યુદ્ધ કરતા સીમાઓ પર આપણે જયકાર ગજવતા વિજય મેળવવાની વાત કરી છે। 1 કેવી વિદ્યા કે ધન કોઈ કામના નથી। જવાબ પુસ્તકમાં રહેલી વિદ્યા અને બીજાની પાસે રહેલું ધન કોઈ કામનું નથી, કારણ કે તેનો જરૂરત સમયે ઉપયોગ કરી શકાતો નથી। 2 દરેક વ્યક્તિ પાસે કેવી સમજ હોવી જોઈએ। જવાબ જ્યારે વ્યક્તિ સુખી થાય ત્યારે તેને સુખથી દરેક વ્યક્તિને સુખી કરવાની, તેઓની જરૂરિયાતોને સંતોષવાની સમજ દરેક વ્યક્તિ પાસે હોવી જોઈએ। 3 તમારી દ્રષ્ટિએ જિંદગીનો પડઘો એટલે શું। જવાબ મારી દ્રષ્ટિએ જિંદગીનો પડઘો એટલે આપણે કરેલા સારા કર્મોનું આપણી ગેરહાજરીમાં પણ બધાને યાદ આવવું। 4 આપણી પાસે શું હોય તો મોત આપણને મારી ન શકે। જવાબ આપણી પાસે જિંદગી જીવવાની જિંદાદિલી હોય તો મોત આપણને મારી ન શકે। 5 વચનપૂર્તિ હેતુ રામે વિભીષણને શું આપ્યું। જવાબ વચનપૂર્તિ હેતુ રામે વિભીષણને લંકાનું રાજ્ય આપ્યું। પ્રશ્ન 1 ડ નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો। કાવ્ય 11 શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર પાસે શા દાણ માગે છે। જવાબ શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર ગોપીઓ પાસેથી દહીંના દાણ માગે છે, કારણ કે ગોપીઓ દહીં અને તેને વલોવીને મેળવનારા માખણને પોતાના બાળકોને ખવડાવતી નથી અને તેને મથુરાના બજારમાં જઈને વેચી આવે છે। 1 પંખીઓ પોતાનાથી ડરે છે એ બાબતે કવિ શું માને છે। જવાબ કવિ માને છે કે પંખીઓ માનવીને જોઈને ડરીને ઉડી જાય છે, તે માનવજાત માટે શરમજનક બાબત છે। કવિ ઈચ્છે છે કે પંખીઓ તેમની સાથે મિત્રતા રાખે, પરંતુ માનવીના શિકારી સ્વભાવ અને અવિશ્વાસને કારણે પંખીઓ ડરે છે, જે કવિને દુઃખદ લાગે છે। 2 રે પંખીડા સુખથી ચણજો કાવ્યના કવિ કઈ વાતે દુઃખી છે। જવાબ કવિ એ વાતે દુઃખી છે કે પક્ષીઓ તેમને જોઈને ભયભીત થઈ જાય છે। તેઓ ઈચ્છે છે કે પક્ષીઓ નિર્ભય બનીને તેમની આસપાસ ચણે અને ગીતો ગાય, પરંતુ જ્યારે પક્ષીઓ તેમને જોઈને ઉડી જાય છે ત્યારે કવિને પોતાની અંદર રહેલી કઠોરતા અથવા માનવી પ્રત્યેના પક્ષીઓના અવિશ્વાસનો અહેસાસ થાય છે અને તેઓ વ્યથિત થાય છે। આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। 2 અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુઓને કેવી મસ્કરી કરે છે। જવાબ અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુઓની મસ્કરી કરતા કહે છે કે મૂર્ખ તે ગંગાજળ વેડફી માર્યું છે, હવે તારો ફેરો નકામો જશે, હવે તું રામેશ્વર જઈને શાનાથી અભિષેક કરીશ, તે આવું કરીને ગધેડા જેવું મૂર્ખાઈ ભર્યું કામ કર્યું છે।
એક આપણે ભારત દેશને શા માટે ન ભૂલી શકીએ? જવાબ, જે દેશની માટીથી આપણું શરીર બન્યું છે, જે દેશના આપણે પાણી પીધા છે, જે દેશની યશોગાથાના સ્મરણથી હૃદયમાં ઉન્નત ભાવોની સરવાણી વહે છે, તે ભારત દેશને આપણે ભૂલી ન શકીએ. 2. ઘડવૈયા કાવ્યના કવિ ભારતના લોકો માટે શું કરવા ઈચ્છે છે? જવાબ, કવિ ભારતના લોકો માટે આ પ્રમાણે કરવા ઈચ્છે છે. કોઈનું પણ શરીર ઉઘાડું અર્થાત વસ્ત્ર વિનાનું ન રહે, કોઈ પણ ભૂખ્યું ન સૂવે અર્થાત અન્ન વગર ન રહે, બધા એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી રાખે, લોકોમાંથી ઊંચ નીચનો ભેદભાવ દૂર થાય. 1. આપણે કેવો મિત્ર બનાવવો જોઈએ? જવાબ, જીવનની ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય તેમાં પણ તે આપણે ઢાલની જેમ રક્ષા કરે તેવો હોવો જોઈએ. તે આપણા સુખમાં ભલે સાથે ન હોય પણ આપણા દુઃખમાં તે હંમેશા સહભાગી થવો જોઈએ. 2. કેવા લોકો ઉતાવળે કામ કરતા નથી? જવાબ, જે લોકો દિલના સારા હોય, જે કોઈની વાતોમાં વહી ન જાય, જે વિદ્વાન હોય, જે સત્યવાદી હોય, જે શૂરવીર હોય, જે યશસ્વી હોય, આવા લોકો ઉતાવળે કામ કરતા નથી, તેથી તેમને યશ મળે છે. પ્રશ્ન 2a. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પાઠ 12. 1. તવાંગ યાત્રા અસમના કયા શહેરથી શરૂ થાય છે? જવાબ, ગુવાહાટી. 2. તવાંગથી દૂર એક ચટ્ટાન પર કોના પદ્મચિહ્નો છે? જવાબ, દલાઈ લામાના. પાઠ 15. 1. દાદાજીના પત્રથી વિવેક કરતાં વધુ નવાઈ કોણ અનુભવશે? જવાબ, તેના મિત્રો. 2. ફિલ્મ શાનું એક સબળ માધ્યમ છે? જવાબ, અભિવ્યક્તિનું. પાઠ 16. 1. ખિલાફત એટલે કેવું રાજ્ય? જવાબ, ખલીફાનું રાજ્ય. 2. કોણે માલસામાનનો કોથળો પોતાની પીઠ પર ઉંચક્યો? જવાબ, ખલીફા સાહેબે. પાઠ 18. 1. કોણ સંમત હોય તો કૃષ્ણ વિષ્ટિકાર તરીકે રાજસભામાં જવા તૈયાર છે? જવાબ, યુધિષ્ઠર. 2. દ્રૌપદીનું સભામાં થયેલું અપમાન એ કોનું અપમાન હતું? જવાબ, સમગ્ર નારી જાતિનું. પાઠ 20. 1. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કારને ટૂંકમાં શું કહે છે? જવાબ, PMRBP. 2. સૂર્યજીતે 36મી નેશનલ ગેમ્સમાં વ્યક્તિગત ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો હતો? જવાબ, બ્રોન્ઝ. પ્રશ્ન 2b. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. પાઠ 12. 1. અસમના ગુવાહાટીમાં કયું શક્તિપીઠ આવેલું છે? જવાબ, અસમના ગુવાહાટીમાં કામાખ્યા દેવીનું વિશ્વવિખ્યાત શક્તિપીઠ આવેલું છે. 2. કોનું સ્મારક તવાંગ શહેરમાં છે? જવાબ, ઈસવીસન 1962માં ચીન સાથે યુદ્ધમાં વીરગતિ પામેલા ભારતના સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક તવાંગ શહેરમાં છે. 3. કયા સ્થળને નાનકલામાં કહે છે? જવાબ, તવાંગ એ શીખ ધર્મના પ્રથમ મહાન ગુરુ નાનક દેવનું તપસ્યા સ્થળ છે, જેને નાનકલામાં કહે છે. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. 2. બકુલાલે ચૂરણવાળા શેઠને શી અપીલ કરી? જવાબ, બકુલાલે ચૂરણવાળા શેઠને અપીલ કરી કે તેઓ હવે 2 મણનો મોટો બટાકો ઉગાડીને બીજું ધરખમ ઇનામ જીતી લાવે. 3. કોની શાક કસ્તુરીની જેમ મહેકે છે? જવાબ, સમરતલાલ ચૂરણવાળાની શાક કસ્તુરીની જેમ મહેકે છે. 4. સમરતલાલના ઘરવાળા તેમને શેના જેવા કહે છે? જવાબ, સમરતલાલના ઘરવાળા તેમને મરચા જેવા કહે છે. 1. દાદાજીનું મન શું વિચારી પ્રફુલ્લિત થાય છે? જવાબ, પૌત્ર વિવેક ઉજ્જવળ ભવિષ્ય માટે વડોદરા અભ્યાસ અર્થે ગયો છે એમ વિચારી દાદાજીનું મન પ્રફુલ્લિત થાય છે. 2. પહેલાંના સમયમાં સંદેશાવ્યવહાર શાનાથી થતો? જવાબ, પહેલાંના સમયમાં ફોન અને મોબાઈલ નહોતા ત્યારે સંદેશાવ્યવહાર પત્રથી થતો. ગણિત વિષયમાં શેનાથી અવગત થવાથી સારું પરિણામ મળે? જવાબ, ગણિત વિષયમાં પાયાની સંકલ્પનાઓથી અવગત થવાથી સારું પરિણામ મળે. 4. સ્વામી વિવેકાનંદે વ્યાયામ અંગે કઈ સૂક્તિ કહી છે? જવાબ, સ્વામી વિવેકાનંદે વ્યાયામ અંગે તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે એવી સૂક્તિ કહી છે. 1. ખલીફા હજરત ઉમર સાહેબ શેના માટે પંકાયેલા હતા? જવાબ, ખલીફા હજરત ઉમર સાહેબ એમના વીરતા, ઉદારતા અને ચારિત્ર્ય માટે ખૂબ પંકાયેલા હતા. 2. હજરત ઉમર સાહેબ ઈમાન વિશે શું કહેતા? જવાબ, હજરત ઉમર સાહેબ કહેતા કે માણસના કપડા ઉપર લાખ થીગડા હશે તો ચાલી શકશે, પણ એમના ઈમાન પર એક પણ થીગડું નહીં ચાલે. 3. હજરત ઉમર સાહેબ સ્ત્રીને શું કહીને આંખમાં આંસુ સાથે ઘરની બહાર નીકળી ગયા? જવાબ, હજરત ઉમર સાહેબ સ્ત્રીને કહ્યું, બાઈ મારી તરફથી એમનો ગુનો માફ કર. આટલું કહીને આંખમાં આંસુ સાથે ઘરની બહાર નીકળી ગયા. પાઠ 18. યુદ્ધના વિચારથી કોણ રાતભર ઊંઘી શક્યું નથી? જવાબ, યુદ્ધના વિચારથી કૃષ્ણ રાતભર ઊંઘી શક્યા નથી. આવા ઉપયોગી અને મહત્વના વિડીયો મેળવવા હમણાં જ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. 3. કૃષ્ણના મત મુજબ તેમના કે દ્રૌપદીના અપમાન કરતાં શું અગત્યનું છે? જવાબ, કૃષ્ણના મત મુજબ તેમના કે દ્રૌપદીના અપમાન કરતાં માનવજાતનું જીવન ખૂબ અગત્યનું છે. 4. ધૃતરાષ્ટ્ર કેમ રાજસભામાં નતમસ્તક બેસી રહ્યા? જવાબ, ધૃતરાષ્ટ્ર દુર્યોધનની જીત સામે લાચાર હોવાથી રાજસભામાં નતમસ્તક બેસી રહ્યા.
એક. જોશીદાદાનો દેખાવ કેવો હતો? જવાબ: જોશીદાદાએ સ્ત્રીબંધ શર્ટ અને પેન્ટ પહેર્યા હોય, આંખે ચશ્મા ચડાવ્યા હોય, પગે કાળા ચપ્પલ પહેર્યા હોય અને ખભે સફેદ રંગનો થેલો ભરાવ્યો હોય. 2. કોના દ્વારા નેશનલ બ્રેવરી એવોર્ડનું આયોજન કરવામાં આવે છે? જવાબ: ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ચાઇલ્ડ વેલફેર દ્વારા નેશનલ બ્રેવરી એવોર્ડનું આયોજન કરવામાં આવે છે. પ્રશ્ન 2 ક. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. 1. સુરતના નાચગાન વિશે ચંદ્રિકાબહેને શું કહ્યું? જવાબ: સુરતના નાચગાન વિશે ચંદ્રિકાબહેને કહ્યું, નાચગાન અમને બહુ ગમે. તમે પણ અમારી સાથે નાચવા લાગો. ક્યાંક પણ ઢોલ વાગે તો અમારા પગ તો નાચવા માંડે. જાનૈયા સાથે વરરાજા હોય તો એ પણ નાચવા લાગે. એવા અમારા નાચ હોય છે. કોઈ વાર આવો તો જાણવા મળે કે કેમનું નચાય. 2. જસવંતગઢની વાતને અનેરી કેમ કહી હશે? જવાબ: 1962ના ચીનના યુદ્ધ વખતે જસવંતસિંહ નામના એક સૈનિકે સતત 72 કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી. આ વીરની ગાથા આજે પણ ઘરે ઘરે ગવાય છે. તેમનું સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે. વીરની યાદમાં બનેલા સ્મૃતિ મંદિરને કારણે આ વીરની સ્મૃતિને તાજી રાખવા અનેક યાત્રીઓ અહીં આવે છે. તેથી જસવંતગઢની વાત અનેરી છે. 3. દર વર્ષે નવેમ્બર માસમાં પૂર્વોત્તર રાજ્યોમાં યોજાતી યાત્રાને તવંગ યાત્રા શા માટે કહે છે? જવાબ: દર વર્ષે નવેમ્બર માસમાં પૂર્વોત્તર રાજ્યોમાં યોજાતી યાત્રા અરુણાચલ પ્રદેશમાં, જ્યાં ભારત, ભૂટાન અને ચીનના કબજામાં તિબેટ છે, એ 3 દેશની સરહદે આવેલા બુમલા બોર્ડર સુધી નીકળે છે. પરંતુ આ યાત્રાનો છેલ્લો પડાવ તવાંગ શહેરમાં હોવાથી તેને તવાંગ યાત્રા કહે છે. 1. સમરથલાલનું સન્માન શા માટે કરવામાં આવ્યું હશે? જવાબ: સમરથલાલ ચુનવાડાએ 3.5 હાથનું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા. તેમને ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હોવાથી શાક માર્કેટના વેપારીઓએ સમરથલાલ ચુનવાડાનું ભવ્ય સન્માન કરવાનું નક્કી કર્યું. 2. ભકુભાઈને ચુનવાડાનો સ્વભાવ કેવો લાગે છે? શા માટે? જવાબ: ભકુભાઈને ચુનવાડાનો સ્વભાવ બટાકા જેવો લાગ્યો છે. બટાકો જેમ રીંગણ, દૂધી, કારેલા, શક્કરિયા, ટામેટા તેમજ વટાણા સાથે મિક્સ થઈ જાય છે, તેમ ચુનવાડા શેઠ પણ મળતાવડા છે. મોટા માણસથી લઈને નાના સામાન્ય માણસ સાથે ભળી જાય છે. સ્ત્રીઓ, પુરુષો તેમજ બાળકો સૌમાં ચુનવાડા શેઠ માનીતા છે. આપણા દેશમાં કઈ પરંપરા યુગો જૂની છે? કઈ રીતે? જવાબ: આપણા દેશમાં પ્રવાસ અને પર્યટનની પરંપરા યુગો જૂની છે. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. 2. દાદાજીએ વિવેકને ગણિતમાં અભ્યાસ અર્થે પ્રોત્સાહન આપવા શું કહ્યું? જવાબ: દાદાજીએ વિવેકને ગણિતમાં અભ્યાસ અર્થે પ્રોત્સાહન આપવા કહ્યું કે ગણિત વિષય એક શાસ્ત્ર છે. એમાં વધારે સ્વાધ્યાય જરૂર છે. વળી ગણિત વિષયની પાયાની સંકલ્પનાઓથી અવગત થજે. મેં અનેક સફળ લોકોના જીવનચરિત્રો વાંચ્યા છે. એમનામાં કંઈ બધા જ દરેક વિષયમાં પ્રવીણ નહોતા, પરંતુ તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં નિરાશ થયા નહોતા. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી.